હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ દીવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સુધારા સર. ફરી એકવાર સ્વાગત છે સવર્ગ સંયોજનની અંદર. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સવર્ગ સંયોજનો ચેપ્ટર 9 છે. તેના માટે આપણે એક નાનો કોન્સેપ્ટ, ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ સમજ્યા, એટલે કે વર્ણનનો સિદ્ધાંત. વર્ણનના સિદ્ધાંત દ્વારા આપણે એ સમજ પડી ગઈ કે સવર્ગ સંયોજનો બને છે તો તેની પ્રકૃતિ કેવી હોય છે, તેની પ્રાથમિક સંયોજકતા એટલે શું અને તેની દ્વિતીયક સંયોજકતા એટલે શું. હવે સામાન્ય પ્રકૃતિ સમજ્યા પછી આપણે તેની અંદર જ આવતા અલગ અલગ અમુક નામ સાથે પરિચિત થવાનું છે. અને પરિચિત થવા પાછળ પહેલો શબ્દ હું લઈ રહ્યો છું, સવર્ગ સ્પીસીસ. તમારી સાપેક્ષ 1 by 1 જે પણ શબ્દ હું લખી રહ્યો છું, તમારી સાપેક્ષ જે પણ 1 by 1 જે શબ્દ આવી રહ્યા છે એ તમને સવર્ગ સંયોજનો ચેપ્ટરને ધ્યાનમાં લઈને એક એક ભાગને હું સમજાવવા પ્રયત્ન કરું છું. નંબર 1, શરૂઆત કરીએ સવર્ગ સ્પીસીસથી. સવર્ગ સ્પીસીસ. પહેલા તો એ જ સવાલ થાય કે સવર્ગ સ્પીસીસ એટલે શું? તો સવર્ગ સ્પીસીસ એટલે મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન જે નિશ્ચિત સંખ્યાના આયનો અને અણુઓથી બંધિત હોય. એક્ઝામ્પલ તરીકે લાસ્ટ લેક્ચરની અંદર જે વસ્તુ આપણે જોઈ હતી તે જ એક્ઝામ્પલના ભાગ સ્વરૂપે હું લઈ લઉં. અને એક્ઝામ્પલના ભાગ સ્વરૂપે જે વસ્તુ લઉં છું તેનું એક્ઝામ્પલ કંઈક આ રીતે રજૂ કરું કે તમારી પાસે CO CH3 Cl3 ઓકે, NH3 thrice ઓકે, મતલબ CO Cl3 NH3 thrice. આ એક સિમ્પલ એક્ઝામ્પલ મેં લીધું છે. આ જ એક્ઝામ્પલ હું ડાયરેક્ટલી સમજાવું કે સવર્ગ સ્પીસીસ એટલે શું. તો કે સવર્ગ સ્પીસીસ એટલે મધ્યસ્થી ધાતુ. મધ્યસ્થી ધાતુ એટલે CO. મધ્યસ્થી ધાતુ અથવા આયન, કોઈ આયન સ્વરૂપ પણ હોઈ શકે, કે જે નિશ્ચિત સંખ્યામાં, કુલ નિશ્ચિત સંખ્યા અત્યારે આપણી પાસે 6 જેટલી છે, 3 ક્લોરીન અને 3 NH3 એમોનિયા. એટલે નિશ્ચિત સંખ્યામાં અણુ પણ હોઈ શકે. આ અણુ છે અને આ આયન છે. Cl એક આયન છે, NH3 એક અણુ છે. તો આમ અણુ અને આયન યોગ્ય રીતે તમારી સાપેક્ષ જોડાઈને તૈયાર કરતી એક પ્રકૃતિ તૈયાર થાય છે, તેને આપણે કહીએ છીએ સવર્ગ સ્પીસીસ. શું કહીએ છીએ? સવર્ગ સ્પીસીસ. હવે સવર્ગ સ્પીસીસની અંદર જ્યારે પણ તમે કોઈ ધાતુની વાત કરો છો તો અલગ અલગ ધાતુઓ તમે વિચારી શકો છો, અલગ અલગ ધાતુઓને તમે જોઈ શકો છો. અત્યારે એક્ઝામ્પલના ભાગ સ્વરૂપે આપણે કોબાલ્ટની વાત કરી છે. કેની વાત કરી દીધી છે? કોબાલ્ટની વાત કરી છે. અને તેની અંદર સામાન્ય રીતે એ કોબાલ્ટ 3 ક્લોરીન અને 3 એમોનિયા સાથે જોડાયેલો છે. જો ખરેખર રચના જોવા જઈએ ને તો અષ્ટફલકીય રચના તૈયાર થાય. એટલે હું રચનાને ધ્યાનપૂર્વક લઉં તો તેના મધ્યસ્થ ભાગ તરીકે CO લઈએ છીએ અને તેના 3 ભાગ ક્લોરીનના છે અને બાકીના 3 ભાગ એ તેના એમોનિયાના છે. હું ક્લોરીન 3 આવી રીતે દર્શાવી શકું છું. આ એક સ્ટ્રક્ચર કે જે પોસિબલ હોઈ શકે તેમાંનું એક સ્ટ્રક્ચર છે. કંઈક આ રીતેનું સ્ટ્રક્ચર તમને હું દોરીને બતાવું તો સ્વાભાવિક છે ને કે આ એક અષ્ટફલકીય રચના કે તેના મધ્ય ભાગમાં એક ધાતુમય ભાગ છે, એક ધ્યાતુમય પરમાણુ છે અને બાકીની ભાગની પ્રકૃતિ એટલે કે કોઈ આયન હોઈ શકે, કોઈ અણુ હોઈ શકે. તો આ જે પ્રકૃતિ તૈયાર થઈ છે એ તમારા માટે શું છે? સવર્ગ સ્પીસીસ છે. શું છે? સવર્ગ સ્પીસીસ. આના સિવાય બહુ બધા એક્ઝામ્પલો તમારી સાપેક્ષ હું રજૂ કરી શકું છું. અલગ અલગ એક્ઝામ્પલોને જો રજૂ કરવા જાઓ તો સ્વાભાવિક છે કે અલગ અલગ એક્ઝામ્પલ કંઈક આ રીતે હું રજૂ કરીશ. જેમ કે લાસ્ટ લેક્ચરમાં પણ એક્ઝામ્પલના ભાગ સ્વરૂપે મેં રજૂ કરેલા તે જ એક્ઝામ્પલો ફરી એકવાર Ni નિકલની અંદર પણ આ કોમ્પ્લેક્સ બનાવી શકાય છે, સવર્ગ સંયોજન બનાવી શકાય છે. ત્યારબાદ પીટીની અંદર PtCl2 NH3 twice. તેવી જ રીતે Feની અંદર FeCN6-4. ત્યારબાદ એવી જ રીતે CO NH3 6 જે આવવાનું જ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સવર્ગ સંયોજન સમજવાની સાથે વર્ણનના સિદ્ધાંતમાં સમજ્યા તેમાંનું એક આ અલગ અલગ બહુ બધા એક્ઝામ્પલને હું તમારી સાપેક્ષ રજૂ કરી શકું છું. અને એ એક્ઝામ્પલ બીજું કાંઈ નથી, એને આપણે કહીએ છીએ સવર્ગ સ્પીસીસ. શું કહીએ છીએ? સવર્ગ સ્પીસીસ. પહેલો શબ્દ હતો તમારા માટે તે હતો સવર્ગ સ્પીસીસ. ચાલો નંબર 2 પર જાઓ. બીજો શબ્દ તમારી સાથે ચર્ચામાં લાવ તો એ છે મધ્યસ્થ
મધ્યસ્થ પરમાણુ અથવા શું કહીએ આયન, મધ્યસ્થ પરમાણુ અથવા લઈએ આયન. મધ્યસ્થ પરમાણુ તરીકે કોને આપણે હમણાં લીધો હતો? CO મતલબ કોબાલ્ટ. હવે સવર્ગ સ્પીસીસની અંદર પરમાણુ અથવા આયન કે જેની પાસે ચોક્કસ સંખ્યામાં એક આયન પણ હોઈ શકે અને સમૂહ પણ હોઈ શકે, એ ભૌમિતિક રચનાથી બંધિત હોય છે, જે અત્યારે આપણે વાત કરી ભૌમિતિક બંધારણ મેં તમને દર્શાવ્યું. અને જે વચ્ચેનો ભાગ જે છે તેને જ આપણે શું કીધું છે? મધ્યસ્થ પરમાણુ. જેમ કે આ એક્ઝામ્પલની અંદર વાત કરી તે મુજબ CO છે. હવે COનો જે વીજભાર છે +3 છે, એટલે હું એને કહીશ કે મધ્યસ્થ પરમાણુ શું છે? તો કે CO+3. સમજાય છે? એટલે CO+3 જે આયનીય પ્રકૃતિમાં છે તો આ આયન છે. જો કોઈ એવો પણ હશે કે જે પોતાના તટસ્થ સ્વરૂપમાં હશે તો એને હું સિમ્પલ ધાતુના સ્વરૂપમાં કહી દઈશ. ઓકે, બહુ બધા એક્ઝામ્પલ તમારી સાપેક્ષ રજૂ કરી શકું છું. જો ફરી એકવાર એક્ઝામ્પલમાં આપણે વિચારણા કરીએ, અલગ અલગ એક્ઝામ્પલને વિચારીએ, તો તમારી પાસે NiCl2H2O 4 એટલે 4 + 2 6 પ્રકારની પ્રકૃતિ થઈ ગઈ. ત્યારબાદ CO કોબાલ્ટની અંદર COCl સાથે NH3 લઈ લઈએ 5 જેટલા, એટલે કુલ 6 પ્રકારની પ્રકૃતિ થઈ ગઈ અને સાથે પ્લસ ચાર્જ. ઓકે, તો આ જે પ્રકૃતિ તમને જોવા મળે છે એ સાપેક્ષ અને પ્રત્યક્ષ રીતે તમને પૂછવામાં આવે કે આની અંદર મધ્યસ્થ શું છે, તો એક સિમ્પલ પ્રકૃતિ મુજબ તમને જવાબ આવડતો જ હોવો જોઈએ. કે જો તમે નિકલની વાત કરી રહ્યા છો તો નિકલના એક્ઝામ્પલની અંદર Ni+2 વીજભારિત છે. એવી જ રીતે જો તમારે પછીના એક્ઝામ્પલની વાત કરવામાં આવે તો કોબાલ્ટ CO+3ના સ્વરૂપમાં છે. તમે બધી જગ્યાએ આ જગ્યાએથી પણ તમે સ્પેસિફિક વાત કરો તો સ્વાભાવિક છે કે તમને અલગ અલગ તમારા જે પણ સ્પીસીસની અંદર મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન જે રહેલો હશે તમે તેને ઓળખી શકો છો અને સરળતાથી તમને ઓળખતા આવડતો હોવો જોઈએ. પરંતુ યાદ રાખજો કે આ જે મધ્યસ્થ સ્પીસીસ છે, મધ્યસ્થ પરમાણુ છે, એ મધ્યસ્થ પરમાણુને લુઈસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લુઈસ એસિડની ભૂમિકા તરીકે તેને સ્વીકારવામાં આવે છે. હવે આ પણ તેને મધ્યસ્થી પરમાણુ અથવા તો આયનને ખાસિયતતાને ધ્યાનમાં લઈને એક બાબત યાદ રાખવા જેવી છે. ઓકે, દેટ મીન્સ કે તમારી પાસે બીજો શબ્દ તૈયાર થયો હતો, તે છે મધ્યસ્થ પરમાણુ. ચાલો હું ત્રીજો શબ્દ તમારી સાથે વાકેફ કરાવું તો દેટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ અને એ છે લિગેન્ડ. હવે તમને પહેલાં તો એવો જ સવાલ થાય કે સર લિગેન્ડ શબ્દ પહેલી વાર આવ્યો છે, પહેલાં સરખું સમજાવો. તો આપણે એવું કહી શકીએ છીએ કે જ્યારે પણ સવર્ગ સ્પીસીસની અંદર તમારા મધ્યસ્થ પરમાણુની ફરતે જે પણ બંધિત આયનો અથવા તો અણુ છે તેને જ આપણે કહીએ છીએ લિગેન્ડ. શું કહીએ છીએ? લિગેન્ડ. ફરી એકવાર, જે મધ્યસ્થ સ્પીસીસ છે તેની સાથે જોડાયેલા બધા લિગેન્ડ હોય. તો NH3 અને Cl શું થયા? લિગેન્ડ થયા. સમજ પડી ગઈ? NH3 અને Cl આ થઈ ગયા લિગેન્ડ. એટલે સમજો કે તમારી પાસે આ એક્ઝામ્પલ છે, તો આ એક્ઝામ્પલની અંદર કોણ કોણ લિગેન્ડના સ્વરૂપમાં છે? તો લિગેન્ડ તરીકે તમારી પાસે Cl- છે અને સાથે સાથે અણુ તરીકે NH3 પણ છે. તો આ બંને કોણ થયા? આ એક્ઝામ્પલની અંદરના લિગેન્ડ. સમપડી કે જેમ મધ્યસ્થ પરમાણુ આ જ એક્ઝામ્પલની અંદર જેમ CO હતું, તે જ્યારે લિગેન્ડની તમે વાત કરવા જાઓ છો તો Cl- અને NH3 છે. હવે લિગેન્ડ છે ને તે બહુ અલગ અલગ સ્વરૂપના સ્વભાવના હોઈ શકે છે. જેમ કે કોઈ સાદો લિગેન્ડ છે તો તેને હું Cl- ના સ્વરૂપમાં સમજાવીશ. કોઈ નાનો અણુ છે તો તેને NH3ના સંદર્ભમાં સમજાવીશ, અથવા NH3 હોઈ શકે, H2O હોઈ શકે. ઓકે, અને Cl- તે રીતે OH- હોઈ શકે. આવા અલગ અલગ બહુ બધા સંયોજનો પોસિબલ છે. પરંતુ અમુક મોટા સંયોજનો પણ પોસિબલ છે. મોટા સંયોજનો તરીકે હું એક્ઝામ્પલ તરીકે લઈ લઉં તો કે NH2 CH2 CH2 NH2. તો આવો કોઈ સંયોજન છે, અથવા તો તે ટર્સરી પ્રકારનો હોય, સેકન્ડરી પ્રકારનો હોય. જેમ કે ટર્સરી પ્રકારનો લઈ લો, સીધો ટર્સરી પ્રકાર લઉં તો કંઈક આ રીતે હું તેને એક્સપ્લેન કરી દઈશ, CH3 ટ્વાઇસ. આવું પણ પોસિબલ છે. તો અલગ અલગ એક્ઝામ્પલો કે જે મોટા અણુ છે, જેને આપણે બૃહદ અણુ કહેતા હોઈએ છીએ, તેના જેવા પ્રોટીન પણ હોઈ શકે છે. તો આમ લિગેન્ડની અંદર બહુ બધા વેરિએશન છે. અને જ્યારે લિગેન્ડ ધાતુ સાથે એકાકી દાતા પરમાણુ
દ્વારા જોડાય ધેટ મીન્સ કે તે એકાકી રીતે બંધ બનાવતા હોય, મતલબ સિંગલ બંધ બનાવતા હોય, એક રીતે જ બંધ બનાવતા હોય, તો તે લિગેન્ડને એક દંતીય લિગેન્ડ કહેવાય. હવે પહેલાં તો તમને સમજ જ ન પડી હોય કે એક દંતીય કોને કહેવાય, તો હું એક્ઝામ્પલ આપું ને તો એક્ઝામ્પલમાં તમે ખાસું એવું સમજી લેશો. એટલે સમજો, મારો એક્ઝામ્પલ લિગેન્ડની બાબતમાં ખૂબ જ કાળજીપૂર્વક તમારે કામકાજ વિચારવાનું છે. એટલે હું એક એક બાબતને ખાસ કાળજીપૂર્વક તમારી સાપેક્ષ રજૂ કરું છું. નંબર 1 પહેલાં આવે છે એક દંતીય લિગેન્ડ. એક દંતીય લિગેન્ડ. જ્યારે તમે એક દંતીય લિગેન્ડની વાત કરો છો તો તેની અંદર અલગ અલગ બહુ બધા એક્ઝામ્પલ તમારી સાથે હોય જે સિંગલ બંધથી જોડાતા હોય, એકવાર જ બંધ બનાવતા હોય તેવા, જેમ કે Cl- છે, H2O છે, NH3 છે, બહુ બધા છે આવા. ઓકે, જે સિંગલ પ્રકૃતિમાં હોય તેને શું કહીશ? એક દંતીય લિગેન્ડ. શું કહીશ તેને? એક દંતીય લિગેન્ડ. હવે હું એમ કહું કે દ્વિદંતીય લિગેન્ડ કોને કહેવાય? શબ્દ ફરી એકવાર ચેન્જ કરું છું, થોડો કેવો શબ્દ ચેન્જ. દ્વિદંતીય લિગેન્ડ. દ્વિદંતીય લિગેન્ડ કોને કહેવાય? હવે દ્વિદંતીય લિગેન્ડ એટલે કે એક જ સંયોજન એક સાથે બેમાં જોડાય. એક જ સંયોજન એક સાથે બે વડે જોડાય. મતલબ શું છે? મતલબ મારો અહીંયા એવો છે, એક્ઝામ્પલ તરીકે મેં હમણાં જ લખ્યું તે સંયોજન NH2 NH2 લાસ્ટમાં NH2. ઓકે ને, આ સંયોજન ફરી એક વખત પાછો લખ્યો, જેનું નામ શું છે? નામ પહેલાં તો તમને આવડતું હોવું જોઈએ. એમાઇન સંયોજનની અંદર આપણે સમજીને આવ્યા છીએ. નામ છે ઇથેન, કેમ કે 2 કાર્બન છે. આ 1 કહી દો, આ 2 કહી દો, તો ઇથેન 1 2 અને પછી શું છે? NH2, તો ડાય એમાઇન. ઓકે, ચાલો, તો આમ તમારી સાપેક્ષ નામ તૈયાર થયું, ઇથેન 1 2 ડાય એમાઇન. પરંતુ આના સિવાય પણ હજી એક અગત્યનો લિગેન્ડ તમને હું આપું તો દ્વિદંતીયની અંદર જ હજી એક અગત્યનો લિગેન્ડ તરીકે વિચારણા કરતા હો તો ત્યાં આવે છે ઓક્ઝેલેટ આયન C2O4 2-. ઓક્ઝેલેટ આયન, ઓક્ઝેલેટર. ઓકે, હવે આની પ્રકૃતિ કેવી છે એ સમજો. તમારી પાસે જો દ્વિદંતીય લિગેન્ડ છે, જો દ્વિદંતીય લિગેન્ડ હોય તો એ વસ્તુ સમજો કે તમારી પાસે એક સાથે 2 જોઈન્ટ થતા હશે. એક્ઝામ્પલ તરીકે તમને હું કોઈ દ્વિદંતીય લિગેન્ડની વાત કરીને એક્ઝામ્પલ આપી દઉં. સપોઝ કે તમારી પાસે એક્ઝામ્પલને હું થોડુંક આ બાજુમાં સમજાવું છું, થોડું કાળજીપૂર્વક સમજજો. ચાલો અહીંયા સમજાવું છું, સમજી લેજો. ચાલો, ઓકે, તમારી પાસે એક્ઝામ્પલ તરીકે એક્ઝામ્પલ એવું છે જેમાં Fe લઈ લઉં છું. શું લઈ લઉં છું? Fe. એટલે Fe C2O4 થ્રાઇસ અને તે જોડાય છે Fe સાથે ઓક્ઝેલેટ આયનની પ્રકૃતિમાં. તો હવે આમાં દ્વિદંતીયની પ્રકૃતિ કેવી હોય છે એ વસ્તુ તમને સમજવાની છે. તો Fe જે છે એ કુલ 3 નથી, જે ખરેખર કેવા છે? દ્વિદંતીય છે. દ્વિદંતીય હોય તો સ્વાભાવિક છે કે તે કુલ 3 ને 3 6 કહેવાશે. 3 ને 3 6 સર કઈ રીતે? તો સમજી લો કે C2O4 જે છે, C2O4 એટલે C2O4 કંઈક આ રીતે હું લખીશ તેને 1 2 C2O4 અને 3. ખરેખર જોવા જઈએ તો આ C2O4 ને તમે ઓપન કરીને જ્યારે સ્ટ્રક્ચર લખતા હો તો તમે સરળતાથી મારી માહિતીને સમજી શકશો. ઓકે, જે તમે એમાઇનની વાત કરો છો, હું આ જ એક્ઝામ્પલને એમાઇનના સ્વરૂપમાં પણ કન્વર્ટ કરું તો પણ તમને સરળતાથી આવડતું હોવું જોઈએ. અલગ અલગ બધા એક્ઝામ્પલો આ સંયોજનોની અંદર બની શકે છે અને એ સંયોજને બને પછી તમને એ સ્ટ્રક્ચર વાઇઝ આવડતા હોવા જોઈએ. પરંતુ એ વસ્તુ સમજી લો કે તમારી પાસે દંતીય કેટલા પ્રકારનો છે, કેવો દંતીય છે, તેના પરથી તમે વર્ણન આપી શકો છો. યસ, તમને જો એમ કહેતો હોવ કે ઓક્ઝેલેટ આયન છે તો ઓક્ઝેલેટ આયનને OX ના સ્વરૂપમાં ટૂંકમાં દર્શાવવામાં આવે છે. હું C2O4 ન લખતા, હું ફક્ત શું લખી દઉં? OX લખી દઉં. શું લખી દઉં? OX. તો એ શું થઈ ગયું? ઓક્ઝેલેટ આયન. C+O- બંને ઓક્સિજન ડાયરેક્ટ સીધા જ Fe સાથે જોડાતા હોય અને સ્વાભાવિક છે કે એક સાથે 2 વાર Fe સાથે જોડાતો હોય, બીજો પરમાણુ હોય તો એક સાથે 2 વાર એક જ પરમાણુ સાથે જોડાતો હોય તો તેને દ્વિદંતીય કહેવાય છે. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? યસ, દ્વિદંતીય. ઓકે, ચાલો, તો આમ આપણે વાત કરી
એક દંતીય અને દ્વિદંતીયની. આના જેવા બધા એક્ઝામ્પલ પોસિબલ છે. ક્લિયર? ડન. ચાલો જો એક હજુ પણ એક્ઝામ્પલ એક આપું, જે તમને એમ કહેતો હો કે હજી પણ એક એક્ઝામ્પલ છે, તો ચાલો તમને એક્ઝામ્પલ આપું સીઓનું. ઓકે, અને સીઓ કે જેને આપણે સામાન્ય રીતે એક્ઝામ્પલના ભાગરૂપે દર્શાવું તો સીઓ ઈએન થ્રાઇસ અને +3. પાછા તમે વિચારતા હશો તો ઈએન શું છે આ? ઓકે, તમને શું વિચાર આવે કે આ ઈએન છે શું? તો હું બીજું એમ જ કહીશ કે જેમ તમે આને OX કહ્યો હતો, ઓકે, તો એવી જ રીતે તમે ઇથિલિન 1,2 ડાયએમાઇનને ઈએન કહો છો. શું કહો છો? ટૂંકમાં ઈએન. આ વસ્તુ યાદ રાખજો. વસ્તુ તમને એક્ઝામમાં કોઈ વખત આવી રીતે જ આપી દે છે, ઈએન અને OXના સ્વરૂપમાં. તો દ્વિદંતીયનો મતલબ અહીંયા શું નીકળી આવે છે? તો એક સાથે બેની પ્રકૃતિ જોડાયેલી હોવી જોઈએ. જો કોબાલ્ટની વાત કરું ફરી એકવાર, તો એક સાથે બેની પ્રકૃતિ કઈ રીતે જોડાય સમજો તો એમ કહી દઉં કે તમારી પાસે એક ઈએન અહીંયા જોડાયેલો છે, મતલબ એક અહીંથી જોડાશે ને એક અહીંથી જોડાશે. સમજાયું? એટલે આખો મોલિક્યુલ્સ આ બંનેમાં જોડાઈ જાય. હવે એક જગ્યાએથી સ્ટાર્ટ કરું એટલે એક જગ્યાથી લઈને બીજી જગ્યા અહીંયા સુધી, આમ ફરી એકવાર ઈએન કંઈક આ રીતે. એટલે આ જે કોમ્પ્લેક્સ તૈયાર થયો છે, જે સવર્ગ સ્પીસીસ છે, તેમાં રહેલો જે પણ લિગેન્ડ છે એટલે કે જે ઈએન છે, એટલે કે ઇથેન 1,2 ડાયએમાઇન એ દ્વિદંતીય છે. કેવો છે? દ્વિદંતીય. ક્લિયર? ડન. આમ દ્વિદંતીયનો કોન્સેપ્ટ ક્લિયર થવાની સાથે હું એમ કહીશ કે દ્વિદંતીય. ઓકે, ચાલો સમજાયું તમને. તો હવે હું નેક્સ્ટ પર જઈ રહ્યો છું અને એ શબ્દ છે બહુદંતીય લિગેન્ડ. કયો શબ્દ છે? બહુદંતીય લિગેન્ડ. ક્લિયર? ચાલો બહુદંતીય લિગેન્ડની જ્યારે વાત કરવા જઈએ તો એક કરતાં વધારે જો દંતીય હોય તો તેને બહુદંતીય સિમ્પલ નામ આપ્યું છે. એટલે બહુદંતીય લિગેન્ડની વાત કરી દઉં. બહુદંતીય લિગેન્ડ. ચાલો એક્ઝામ્પલની વાત કરી દઉં. એક્ઝામ્પલમાં કોનો સમાવેશ થાય છે? ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંકિંગ કે તમે એક્ઝામ્પલને યાદ રાખશો. એક્ઝામ્પલ જો યાદ નથી રહેતા તો તમે તકલીફમાં મુકાશો. બહુદંતીય લિગેન્ડની અંદર તમે યાદ રાખશો N, જેમ કે હમણાં જ આ વસ્તુ લખી હતી આપણે, તેવી જ રીતે અહીંયા NH2 કરી દઈશે તો પણ આ જ એક્ઝામ્પલના સંદર્ભમાં તમે યાદ રાખી શકશો. કારણ કે જે એક્ઝામ્પલ લખવા જઈ રહ્યું છે હું NH2 લખીશ અને થ્રાઇસ કરી દઈશ. એટલે એક નહીં, બે નહીં, કેમ કે 3 છે એટલા માટે જેમ અહીંયા સરળતાથી તમે દ્વિદંતીયમાં જેમ સરળતાથી એક સાથે બેમાં જોડતા હતા, તો એવી રીતે એક સાથે 3 મોલિક્યુલ્સ જોડાશે. ઓકે, સમજ પડી ગઈ. એન્ડ ધેન ફાઇનલી લાસ્ટ સ્ટ્રક્ચરની અંદર જો વાત કરવા જાઓ તો હજી એક નામ એડ કરીશ અને એ નામ એટલે કે ષષ્ઠદંતીય. યસ, હવે તમે વિચારતા હશો કે જો 4 કરતાં વધુ હોય તો તેની અંદર એક જ વસ્તુ આવે છે ષષ્ઠદંતીય. અને ષષ્ઠદંતીયની અંદર 2 નાઇટ્રોજન પરમાણુ 4 ઓક્સિજન પરમાણુ દ્વારા મધ્યસ્થ પરમાણુ સાથે જોડાવાની પ્રકૃતિ આ તમને ષષ્ઠદંતીયનો એક્ઝામ્પલ પૂરો પાડે છે. એટલે કે તેવું એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નામ સાથે યાદ રાખજો, અને એ છે EDTA. લખવાની પ્રકૃતિ હોય તો કંઈક આ રીતે લખી શકીશું, EDTA4- અથવા તો તેનું ફૂલ ફોર્મ લખવું, પૂરેપૂરું નામ લખવું તો એમ લખી શકાય ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ આયન. ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ આયન. ખરેખર તો આનું સ્ટ્રક્ચર હું તને ડ્રો કરીને બતાવું, તો સ્ટ્રક્ચર કંઈક આ રીતે તૈયાર થશે. જો EDTAનું સ્ટ્રક્ચર બતાવું તો અલગ હશે, અને તેનું આખું કોમ્પ્લેક્સ ફોર્મ કઈ રીતે રિએક્શન કરે છે, કઈ રીતે એક સવર્ગ સ્પીસીસ બનાવે છે તેનું પણ એક કોમ્પ્લેક્સ અલગ હોય. તો એક પ્રકૃતિ વાઇઝ તમને બંને પ્રકૃતિ દર્શાવવાની ટ્રાય કરું છું. એક જોઈ લેજો ફટાફટ. N આ બંને જ નાઇટ્રોજન ધરાવે છે CH2COO-. ઓકે, CH2COO-, આ પણ CH2COO-, CH2COO-, એન્ડ ધેન ફાઇનલી CH2COO-. હવે તમે જોઈ શકો છો કે તમારી પાસે જે પણ EDTAનું બંધારણ તૈયાર કર્યું છે મેં, તેમાં 4 વખત માઇનસ છે, એટલા માટે -4 લખીએ છીએ, જેનું નામ છે EDTA, ઇથિલિન ડાય ટેટ્રા એસિટેટ. ક્લિયર? ઇથિલિન ડાય
ટેટ્રા એસિટેટ। હવે કોઈ જગ્યા પર આ સ્ટ્રક્ચર હું દોરીને આપું છું એ તમને આપેલું નહીં હોય, પરંતુ તમને એ વસ્તુ આવડતી હોવી જોઈએ કે તમારો જે મેટલ છે એ મેટલ સેન્ટરમાં હોય તો EDTAનું ફોર્મ્યુલા જે છે એ કઈ રીતે ચારે ચાર આ પ્રક્રિયક સાથે જોડાઈ શકે છે, દેટ મીન્સ કે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાઈ શકે છે। જુઓ ખૂબ જ કાળજીપૂર્વક, જે વસ્તુ ડ્રો કરું છું તેને ખૂબ જ કાળજીપૂર્વક જોજો। આ ઓક્સિજન, આ બે નાઇટ્રોજન, કંઈક આ રીતે મેં તમને કહ્યું તે મુજબ બે નાઇટ્રોજન અને બે ઓક્સિજન EDTAમાં મધ્યસ્થ પરમાણુ સાથે જોડાય, સાથે સાથે એક ઉપરથી અને એક નીચેથી રહેલા ઓક્સિજન પણ તેમાં જોડાય, કુલ ટોટલ 4 ઓક્સિજન 2 નાઇટ્રોજન। હવે આ જે સંયોજન છે ઓક્સિજન નાઇટ્રોજન બીજા નહીં પરંતુ આના જ મોલેક્યુલ્સ છે। જો આ N થી સ્ટાર્ટ કરીને CH2N, એટલે આ N થી સ્ટાર્ટ કરીને હું લઈ લઉં છું CH2N, ત્યારબાદ આ N પાસે CH2COO- 2 તૈયાર થાય છે, 2 વખત તૈયાર થાય છે। એટલે આની જ્યારે વાત કરવા જાઓ તો અહીંથી સ્ટાર્ટ કરું એટલે CH2C ડબલ બંધ O, અહીંયાથી સ્ટાર્ટ કરું CH2C ડબલ બંધ O, ક્લિયર। જેમ ઉપરનું સ્ટ્રક્ચર મેં ડ્રો કર્યું છે તેવી રીતે નીચેનું સ્ટ્રક્ચર ડ્રો કરું। તમારી પાસે CH2C ડબલ બંધ O, એવી જ રીતે અહીંયાથી જ ફરી એકવાર CH2C ડબલ બંધ O। આખું જ સંયોજન જે તૈયાર થયું છે એ સંયોજન સામાન્ય પ્રકૃતિ મુજબનું EDTA દ્વારા તૈયાર થાય છે। તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટું સ્ટ્રક્ચર છે, નો ડાઉટ તમને કદાચ સમજવામાં પણ તકલીફ હોઈ શકે, પરંતુ એકવાર જાતે ડ્રો કરશો એટલે તમને જાતે જ આવડી જશે। પરંતુ એટલી વસ્તુ સમજી લો કે તમારી પાસે એકદંતીય, દ્વિદંતીય, ષષ્દંતીય અથવા તો બહુદંતીયની જ્યારે પણ વાત થાય તો તમને તેના એક્ઝામ્પલ્સ ખૂબ જ સરળતાથી આવડતા હોવા જોઈએ। ક્લિયર? ડન? ચાલો, તો આ તમારો ત્રીજો શબ્દ હતો એ છે લિગેન્ડ, પરંતુ વાત અહીંયા ફિનિશ થતી નથી। પરંતુ જ્યારે હું એમ કહેતો કે દ્વિ અથવા તો બહુદંતીય લિગેન્ડો તેના 2 અથવા તો વધારે દાતા પરમાણુને એક સાથે એકાકી ધાતુ આયનને બંધિત થવા ઉપયોગ કરે, એટલે કે તેની બંધ બનાવવાની પ્રકૃતિ એક સાથે જ એપ્લાય કરે, કોણ? તો કે 2 કે 2 થી વધારે દાતા પરમાણુ, તો તે જગ્યા પર કિલેટ લિગેન્ડ તૈયાર થાય છે। કેવો લિગેન્ડ થાય છે? યસ, કિલેટ લિગેન્ડ। હવે પાછો નવો લિગેન્ડ આવ્યો, એટલે મેં ફક્ત ને ફક્ત બહુદંતીયથી સ્ટોપ નથી કર્યું, હજી હું કન્ટિન્યુ જ રાખું છું તમારી માહિતીને। ઓકે, એટલે સમજો તમારી માહિતી અહીંયા કન્ટિન્યુ જ છે અને નવો શબ્દ છે બહુદંતીય પછી કિલેટ લિગેન્ડ, ઓકે। હવે કિલેટ લિગેન્ડ જે છે કિલેટિક સમૂહની સંખ્યાને દર્શાવતો એક દંતીયતા અલગ અલગ હોય છે અને એ દંતીયતા અલગ અલગ હોય। દંતીયતાનો મતલબ બીજો કાંઈ નથી લેવાનો, દંતીયતા એટલે એક સાથે મોલેક્યુલ્સ કેટલી વખત જોડાઈ શકે તે, એટલે દંતીયતા। જેમ કે એક દંતીય હોય તો એક સાથે જોડાય, જેમ કે દ્વિદંતીય હોય તો 2 સાથે જોડાય, સમજાયું? કિલેટ મોલેક્યુલ્સમાં શું થાય છે તો કે એક સાથે વધારે મોલેક્યુલ્સ પોતાની પ્રથમ દાતાની જે પણ એબિલિટી હોય, એટલે કે દાતા પરમાણુ તરીકેની જે પણ પ્રકૃતિ છે એ તૈયાર થશે। એટલે જે દંતીયતા હોય છે તે સામાન્ય જવાબદાર હોય છે અહીંયા કિલેટ લિગેન્ડની અંદર। ક્લિયર? એટલે આવા સંકીર્ણ સંયોજનોને કિલેટ સંકીર્ણો તરીકે પણ આપણે ઓળખીએ છીએ। ક્લિયર? ડન? ચાલો, તો તમારી પાસે ક્લિયર વસ્તુ હોવી જોઈએ કે કિલેટ લિગેન્ડ એટલે શું। ચાલો, તો આ જ સાથે લાસ્ટ પોર્શનની વાત કરી દઉં, અને એ છે ઉભયદંતી લિગેન્ડ। ઉભયદંતી લિગેન્ડની અંદર જ્યારે વાત કરવા જાઉં છું તેની અંદર સિમ્પલ એક્ઝામ્પલ 2 અલગ અલગ લખું તો એ એક્ઝામ્પલ એટલે કે NO2- અને SCN-। આમાં શું જવાબદાર છે? જો તમારી સાથે મેટલ તરીકે હું કોઈ એમ લઈ લઉં છું અને NO2 સમૂહ દર્શાવું છું, તો NO2 છે ને 2 રીતે જોડાઈ શકે। કઈ રીતે? તો કે પહેલા નંબર પર નાઇટ્રોજન સીધો જોડાઈ જાય, એટલે મધ્યસ્થ પરમાણુ સાથે નાઇટ્રોજન જોડાય, નંબર 1 પોસિબિલિટી આ પણ એક છે। નંબર 2, આ મેટલ જે છે તેની સાથે હું ઓક્સિજનની સાથે જોડી દઉં,
N11O. તો બે રીતે પોસિબલ થયા ને. તો આ જે બે રીતે પોસિબલ થયા તેની અંદર બંને વખતે અહીંયા એક છે અને અહીંયા બીજો છે. મતલબ એક વખત એક જ મોલિક્યુલ્સનો નાઇટ્રોજન હતો, બીજી વખત કોઈ ઓક્સિજન છે. તો અહીંયા એક દાતા પરમાણુ વડે સંકીર્ણ સંયોજન બને છે, પરંતુ લિગેન્ડ કે જે બે જુદા જુદા દાતા પરમાણુ એક સાથે ધરાવે તો તેને કહેવાય છે ઉભયદંતી લિગેન્ડ. શું કહેવામાં આવે છે? ઉભયદંતી લિગેન્ડ. એવી રીતે તમારી પાસે બીજું એક્ઝામ્પલ છે, તેને પણ યોગ્ય રીતે સમજાવી દઉં. જેમ કે તમારી પાસે મેટલ હોય તો એ મેટલ સાથે સીધું સલ્ફર જોડાયેલો હોય કંઈક આ રીતે, તો એમાં સલ્ફર જોડાયેલો છે, પરંતુ આ જ મેટલ સાથે હું નાઇટ્રોજનની પ્રકૃતિને જોડી દઉં કંઈક આ રીતે, તો એક વસ્તુ ક્લિયર છે કે તમારી પાસે નામની પ્રકૃતિ અલગ અલગ છે. જેમ કે નાઇટ્રાઇટો કહેવાય. શું કહેવાય? નાઇટ્રાઇટો એન કહેવાશે, અને નાઇટ્રાઇટો ઓ કહેવાય. હું જો અહીંયા પ્રકૃતિને વિચારું છું તો આને થાયોસાઇનેટો એસ કહેવાય, કેમ કે એસ જોડાયેલું છે. અહીંયા થાયોસાઇનેટો એન કહેવાશે. સમજાયું? ક્લિયર થાય છે? ડન. ચાલો, તો આમ તમારી પાસે તૈયાર થાય છે એ ઉભયદંતીય છે, જેમાં કેન્દ્ર તરીકે એન પણ હોઈ શકે, આ લિગેન્ડ કેન્દ્ર એન પણ હોઈ શકે, લિગેન્ડ કેન્દ્ર ઓ પણ હોઈ શકે. એવી રીતે અહીંયા એસ પણ હોઈ શકે ને અહીંયા એન પણ હોઈ શકે. હવે ખાસ કરીને જો કિલેટની વાત કરીએ ને તો એમાં કિલેટ સંયોજનો બને છે, અને કિલેટ સંયોજનો જે છે તેમાં કદાચ તમે કન્ફ્યુઝ હજી પણ હોવ તો એ ક્લિયર વસ્તુ છે કે ડેફિનેશન જ પરથી તમારે ઓળખવાનું છે. પરંતુ તે સમાન પ્રકારના એકદંતીય લિગેન્ડ ધરાવતા સમાન પ્રકારના સંકીર્ણ કરતાં વધારે સ્થાયી પ્રકૃતિ ધારણ કરે છે, અને એ વસ્તુ આપણે આગળ જોઈશું, સમજીશું. એટલે તમને યોગ્ય કારણો સાથે આપણે એ વસ્તુને એટલે કે કિલેટ લિગેન્ડને યોગ્ય સમજી જઈશું. ઓકે. અને યાદ રાખવાનું છે એક જ બાબત કે જ્યારે દ્વિ અથવા તો બહુદંતીય લિગેન્ડ તેના બે અથવા વધારે દાતા પરમાણુ સાથે એકી સાથે ધાતુ આયન સાથે જોડાય, બે અથવા તો બહુ જોડાય કોને? યસ, ધાતુ સાથે. તમારો કેન્દ્રનું જે પણ ધાતુ છે તેની સાથે એક સાથે જોડાઈ જાય. ધેટ મીન્સ કે જે સંયોજન બને છે તેને કહીએ છીએ આપણે કેવો લિગેન્ડ? યસ, કિલેટ લિગેન્ડ. ક્લિયર? ડન. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજ સાથે હું આજનું લેક્ચર ફિનિશ કરું છું. તમારી પાસે જે આજના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું છે તે ખૂબ જ અગત્યની બાબત છે. એક એક બાબતને ખૂબ જ કાળજીપૂર્વક મેં પણ સમજાવી છે, તમારે પણ યાદ રાખવાની કોશિશ કરવાની છે. જો તો પણ કોઈ સવાલ ઉત્પન્ન થાય છે તો ડેફિનેટલી રીતે આપણે ડિસ્કસ કરીશું, આગળ આ બાબતોને ધ્યાનપૂર્વક લઈશું. હજી પણ આના સિવાયના બહુ બધા પર્યાયો છે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી એકવાર કન્ટિન્યુ કરતા બાકીના પર્યાયોને પણ આપણે સમજીશું, અને સવર્ગ સંયોજનો શું છે અને તેને ઓળખવાની રીત શું છે, તે કઈ રીતે આપણે સમજી શકીએ છીએ, કઈ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ, તે બધી જ બાબતો ચર્ચામાં લઈશું. પરંતુ આજનું લેક્ચર બસ એટલું જ. ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી મને આપો વિરામ. થેન્ક યુ સો મચ.